આજે અષાઢ સુદ ચોથ છે, બુધવાર છે, 10/7/2024 વર્ષ છે. વચનામૃત એટલા માટે મહત્વનું છે. આગળ આપણે મહેશ્વર નામના વેદાંતી હતા, તેમની વાત સાંભળી હતી. વેદાંતી બે પ્રકારના છે. એક સાકારની ઉપાસના કરનારા વેદાંતી છે, અને એક નિરાકારની ઉપાસના કરનારા વેદાંતી છે. જે નિરાકારની ઉપાસના કરનારા છે તેને શુષ્ક વેદાંતી કહેવાય છે. ખાલી વેદને જ પ્રધાનપણું આપે છે, પણ એમાં ભગવાનને પ્રધાનપણું આપતા નથી. અને કેટલાક જે વલ્ભાચાર્ય અને વિઠલેશ્વર એવા મહામુક્તો થઈ ગયા, તેમને ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કર્યું છે. અહીં માહેશ્વર ભટ્ટ કહે છે, માહેશ્વર ભટ્ટ વેદાંતી છે પણ સાકાર શિવ ઉપાસક છે, શુષ્ક વેદાંતી નથી. એમને શ્રીજી મહારાજને પૂછ્યું છે, જ્યારે પ્રલયની વ્યવસ્થાને વિશે સર્વે લીન થાય છે, ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? ત્યારે શ્રીજી મહારાજ કહ્યું કે ભટ્ટજી સાંભળો, ત્યારે આકાશ તેને અવકાશને કહીએ. આકાશનું પેલું સ્વરૂપ શું? આકાશ કોઈ પદાર્થ નથી, કોઈ ચીજ નથી. આકાશ તે અવકાશને કહીએ. અને એને પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ, તેને તમે સાવધાન થઈને સાંભળો. આકાશ તે અવકાશને કહીએ. જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે. કોઈ એવું પદાર્થ નથી કે અવકાશ વિના રહી શકે. અને તેને પદાર્થ પણ પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. પદાર્થની અંદર આકાશ રહે છે, અને આકાશ પણ પદાર્થમાં વ્યાપીને રહે છે. આ વ્યાખ્યા સમજી લેવી જોઈએ. એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. જે પૃથ્વીની એક રજ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે. એ રજના કોટાન કોટી ટુકડા કરીએ તો પણ એની અંદર આકાશ છે. વચનામૃત એટલા સહેલા નથી. વચનામૃતને તો ધ્યાન દઈને કોઈ સાંભળે, અને જો વચનામૃત સાંભળ્યા પછી મનન કરે તો આ વચનામૃત ગળે ઉતરે, તે સિવાય વચનામૃત ગળે ન ઉતરે. આ કઈ નથી શીરો બનાવીને ખાઈ લઈએ, એવું સરળ નથી વચનામૃત. શ્રીજી મહારાજે અમૃત વાણી આપી છે, ભક્તજનોને પીરસી છે. અને કેવા લોયા જેવા ધામમાં, કારિયાણી, અમદાવાદ, મોટા મોટા વડતાલ, ગઢડા જેવા સ્થાનોમાં આ વચનામૃત સામાન્ય માણસને સામે રજૂ કર્યા છે. એમાં બધા પંડિતો નહોતા બેસતા, વિદ્વાનો નહોતા બેસતા, પણ મહારાજે પોતે સરળ ભાષા કરી. આ તત્વજ્ઞાન છે એ વેદાંતિઓ સિવાય કોઈ વ્યાખ્યા કરતા ન હતા. સામાન્ય શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય, રામાયણ હોય, સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી હોય, ગ્રંથો બધા સત્સંગમાં વંચાય છે. પણ શ્રીજી મહારાજે પોતાની વાણી આપી છે. કોઈ એવો પદાર્થ નથી કે જેમાં આકાશ નથી. આકાશમાં પદાર્થ છે ને પદાર્થમાં આકાશ છે. અને એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેની વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ 4 ભૂત પણ દેખાય નહીં. પૃથ્વી જળ તેજ વાયુ પણ ના દેખાય. આકાશ તો એટલો બધો વિસ્તાર વાળો છે, સર્વત્ર વ્યાપક છે, દેખાતા નથી. એકલો આકાશ જ દેખાય છે. તે આકાશને સર્વનો આધાર છે. તે આકાશ તે સર્વનો આધાર છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 શરીર તે આકાશની વિશે છે. આ સાપનું શરીર છે એ સર્વાધાર કીધો, આ સર્વનો આધાર છે. અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આપણું જે શરીર છે તે પણ આકાશમાં જ છે. આકાશ બહાર ક્યાં રહીએ? અવકાશમાં જ રહીએ છીએ. એ પણ બહાર નથી. 3 શરીર છે તે પણ આકાશની વિશે છે. અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશની વિશે રહ્યું છે. બ્રહ્માંડ પણ આકાશથી બહાર ક્યાં છે? અને બ્રહ્માંડનું જે કારણ છે પ્રકૃતિ ને પુરુષ, તે પણ આકાશની વિશે છે. બોલો, હવે ક્યાંથી પ્રકૃતિમાંથી તો મહત્વ અહંકાર ઉત્પન્ન થયો, તો પછી આકાશની વિશે કેમ? તો કે એ પણ આકાશની વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ, બ્રહ્માંડ પણ તે પુરુષને પણ તે શું કીધું? આકાશની વિશે રહ્યું છે.
અને આ બ્રહ્માંડનું જે કારણ, જે પ્રકૃતિ ને પુરુષ, તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ, તે પ્રકૃતિ, પુરુષ અને તેનું જે કાર્ય પિંડ બ્રહ્માંડ, એ સર્વેને માહી પણ રહ્યો છે અને સર્વેનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવા આકાશને સુષુપ્તિમાં લીન થતો નથી. કયો આકાશ? જે બ્રહ્માંડની અંદર પણ રહ્યો છે ને બ્રહ્માંડની બહાર પણ રહ્યો છે. તો તમે કીધું કયું? પહેલું કીધું પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયો છે. તો કે જે ઉત્પન્ન થયો છે. તો એવો જે આકાશ, તે બ્રહ્માંડની બહાર પણ રહ્યો છે ને બ્રહ્માંડની અંદર પણ, એવો ને અનંત કોટી બ્રહ્માંડની બહાર અને અંદર રહ્યો છે. એવો જે આકાશ, એવો જે આકાશ છે, તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. મહેશ્વરજી ભટ્ટ તો સુષુપ્તિમાં કે સમાધિમાં લીન કેમ થાય છે? તો કે એ લીન નહીં થતું. તો બધા તો કહેતો છે કે આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ બધા લીન થઈ જાય છે, અહંકાર ને મહત્તમ લીન થઈ જાય છે, એવું કહ્યું છે ને અહીંયા તો તમે ના પાડો. શ્રીજી મહારાજ કે લ્યો એનું રૂપ અમે રૂઢી રીતે સમજાવીએ તમને. આટલું તો સમજાણું કે આકાશ વગર કોઈ છે જ નહીં. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીર પણ આકાશમાં રહ્યું છે. આકાશ સિવાય એક અણુ જેટલી જગ્યા પણ નથી કે જેમાં આકાશ નથી. એક પૃથ્વીની રચના કોટાન કોટી ટુકડા કરી નાખીએ, કરોડો ટુકડા કરીએ, તેમાં પણ આકાશ છે. આકાશના પ્રકૃતિને પુરુષ પણ આકાશમાં છે. એવો જે આકાશ, તે સુષુપ્તિમાં અથવા સમાધિમાં લીન થતો નથી. અને કોઈ કહેશે જે, હવે મહારાજે મહેશ્વરનો ભટ્ટનો પ્રશ્ન ઉપાડ્યો, કોઈ કહેશે જે આકાશ રાશિ કે પંચભૂતો તો તમોગુણમાંથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિના આધાર કેમ કહેવાય? એવો આકાશ ઉપયો ક્યાંથી? પૃથ્વી, જળ ને વાયુ, તેજ, એ શેમાંથી? તમોગુણમાંથી. તમોગુણ અહંકારમાંથી. અહંકાર પ્રકૃતિ પુરુષ વિરાટમાંથી. વિરાટ પ્રકૃતિ પુરુષમાંથી. તો એમાંથી તો આને કેવી રીતે કહેવાય? એમ આધાર કેમ કહેવાય? તો ઉપજ્યો ઉપજાનું સ્થાન જ અહંકાર છે. ઉત્પત્તિ જ ક્યાંથી થઈ? તો આગળ કેવી રીતે તમે જઈ શકો છો? એનો ઉત્તર એ છે જે શ્રીજી મહારાજ કહે છે એ સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો આ અવકાશ રૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ ફૂલાદી બહાર નીસરે છે, તેમ એ ગાયના પેટમાંથી વાછરડું બહાર નીકળે છે, તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નીસરે છે. પ્રશ્ન ઈ જરૂર નહીં પડે ત્યાં, પણ મહારાજે કીધું, પૂછ્યું કે પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? એમ મહત્વમાંથી ઉત્પન્ન થયું, એનું સ્થાન તો અહંકાર ને મહત્તત્વ, તેમાંથી ઉત્પન્ન થયો. અને આગળ આવે પંચભૂત ઇન્દ્રિયો અને પંચભૂત ઇન્દ્રિયો ને આકાશ, તે શેમાંથી ઉત્પન્ન થયા? તો કે મહત્તત્વમાંથી ઉત્પન્ન થયા. તો કે એનું સ્થાન જ એટલું નીચે આવે છે. મહત્તત્વ આકાશ ઉત્પન્ન થયો, તો પછી પ્રકૃતિનું કાર્ય કેવી રીતે કહેવાય? એ તો કહી જ ના શકાય. પ્રકૃતિ પુરુષનું કાર્ય ના કહી શકાય. અને એ પ્રકૃતિમાં તો આકાશ, પ્રકૃતિમાંથી જો ઉત્પન્ન થયો, આકાશ ઉપજ થયો અહંકારમાંથી. તો મહારાજ કે પ્રકૃતિમાં આકાશ રહ્યો જ ક્યાં? ત્યારે મહારાજ કે પ્રકૃતિમાં આકાશ ન હોય. પ્રકૃતિમાં આકાશ ન હોય, આકાશ બધેમાં હોય. કેમ? પછી દ્રષ્ટાંત આપ્યું. જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નીકળે છે, દેખાય છે? વૃક્ષમાંથી ફળ અને ફૂલ બહાર નીકળે છે, એમાં કાણા છિદ્ર દેખાય છે? એમાં છિદ્રમાંથી બહાર નીકળ્યું એવું દેખાય છે? તો નીકળે તો છે કે નથી નીકળે? ફળ પુષ્પ થાય છે કે નહીં? વૃક્ષમાંથી ફળ પુષ્પ બહાર નીકળે છે, તો એમાં જગ્યા હશે, ત્યારે અવકાશ હશે, ત્યારે કંઈક બહાર નીકળ્યું, નહીં તો નીકળે કેમ? અને ગાયના પેટમાંથી વાછરડું બહાર આવે છે, તો ગાયના પેટમાં અવકાશ ન હોય તો વાછરડું રહ્યું ક્યાં? અને વૃક્ષમાં આકાશ ન હોય તો ફૂલ પુષ્પ રહ્યા ક્યાં? અંદર ક્યાં ભરાઈ રહ્યા હતા? ભલે કારણ સ્વરૂપે પણ અંદર હતા. એટલે એનો અર્થ એ છે કે આકાશ છે ને છે. તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે. તે કેમ નિસરે છે? તો પ્રકૃતિમાં જગ્યા જ નથી, તો મહત્તત્વ નીકળ્યું ક્યાંથી? જગ્યા જ નથી તો મહત્તત્વ બહારથી ક્યાંથી આવ્યું? અંદર જગ્યા હોય તો મહત્તત્વ બહાર આવે કે ના આવે? કોઈ પણ માણસ બચ્ચાને જન્મ આપે છે તો પેટમાં જગ્યા છે. ગમે તેની કોથળી તૈયાર ભગવાને કરી રાખી છે, ત્યાં રહે છે. પણ અવકાશ વગર બાળકની અંદર પુષ્ટિ થાય નહીં.
વૃક્ષમાં અવકાશ ન હોય તો ફળ પુષ્પની પુષ્ટિ અંદરથી કારણ સ્વરૂપે થાય નહીં. માટે પ્રકૃતિમાં પણ આકાશ છે. આકાશ ક્યાં નથી તો સર્વત્ર છે. તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિશ્ચય છે. કેમ નિશ્ચય? માટે પ્રકૃતિ નિશ્ચય આકાશ રહ્યો છે અને મહત્વતમથી આકાશ નીકળે છે. મહત્વતમાં આકાશ રહ્યો છે. અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે. માટે અહંકારની વિશે આકાશ રહ્યો છે. શું નીકળે છે? મહત્વમાંથી અહંકાર નિસરે છે અને મહત્વમાં આકાશ રહ્યો છે. અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે. અહંકાર મહત્વમાં અહંકાર ઉત્પન્ન થયો, એમાં ત્રણ ગુણ ઉપજે. કયા ગુણ? કયા ગુણ? તમો ગુણ, રજો ગુણ ને સત્વ ગુણ. એ શેમાંથી ઉપજે છે? મહતત્વમાંથી ઉપજે છે. અહંકાર પછી મહતત્વ. મહત્વ તો તે અહંકાર નિસરે છે. માટે અહંકાર તમોગુણ માંથી આકાશ. અહંકાર માંથી ત્રણ ગુણ નિસરે છે. પેલો છે મહતત્વ અને મહતત્વમાંથી અહંકાર. અહંકાર માંથી ત્રણ ગુણ નિસરે છે. માટે અહંકારને વિશે પણ આકાશ રહ્યો છે. અને તમોગુણ માંથી જે આકાશ આદિક પંચભૂત નિસરે છે, તમોગુણ માંથી જે આકાશ, તમોગુણ માંથી પંચભૂત આકાશ, તમોગુણ માંથી તમો સત્વગુણ તમોગુણ નિસરે છે. પછી એમાં શું કીધું કે મહત્ત્વ, મહત્વથી ત્રણ ગુણ નીકળ્યા, સત્વરજ અને ત્રણ. હવે એમાંથી શું થયું? આકાશ નીકળ્યો પાછું. મહત્વનું કાર્ય છે ને આકાશ છે. વાંચો એટલે ખબર પડી જાય. મહત્વનું કાર્ય છે. તમોગુણની વિશે પણ આકાશ રહ્યો છે. એમ કે તમોગુણમાંથી આકાશ આદિક પંચભૂત નિસરે છે. માટે તમોગુણની વિશે પણ આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી આકાશ નિસરે છે. તે આકાશ તો તમોગુણનું કાર્ય છે. આ ધ્યાન રાખજો. હવે સ્પષ્ટીકરણ કરે છે. તમોગુણમાંથી જે આકાશ નીકળે છે એ તો આકાશ તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે. તમોગુણમાંથી આકાશ નીકળે છે. તમોગુણ સત્વરજ અને ત્રણેય ગુણ વિકારવાન છે. એ તમોગુણમાંથી જે આકાશ નીકળે છે એ તો વિકારવાન છે, આકાશનું કાર્ય છે. તમોગુણમાંથી વિશે નીકળ્યો આકાશ રહ્યો છે. તમોગુણમાંથી આકાશ નીકળે આકાશ તે તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે. અને સર્વનો હવે અલગ પાડી દો. અને સર્વનો જે આધાર જે આકાશ તે નિર્વિકારી છે ને અનાદિ છે. આટલું ફેર કરી દીધો. તમોગુણમાંથી જે કાર્ય થયું, તમોગુણમાંથી એ શેમાંથી? અહંકાર ને મહત્વ. મહત્વ થકી અહંકાર તમોગુણ ઉત્પન્ન થયો. સત્વગુણ તમો ત્રણ ગુણ ઉત્પન્ન થયા. અને તમોગુણ થકી પાછો શું થયો? આકાશ ઉત્પન્ન થયો. એ આકાશ છે એ તમોગુણનું કાર્ય છે. તમોગુણ થકી ઉત્પન્ન થયો એ તમોગુણનું કાર્ય છે. અને હવે કે છે એ સર્વનો આધાર નથી. મહત્વમાંથી જે તમોગુણમાંથી જે અહંકાર નીકળ્યો, આકાશ નીકળ્યો, એ સર્વનો આધાર નથી. એટલા પૂરતો જ છે. હવે કે છે અને સર્વનો જે આકાશ, સર્વનો જે આધાર જે આકાશ તે નિર્વિકારી છે, અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ પ્રકાશ કહીએ. હવે આકાશને શું કહેવાય? પ્રકાશ કહેવાય, બ્રહ્મ કહેવાય, ચિદાકાશ કહેવાય. કયો? સર્વાધાર આકાશ. પેલો પ્રકૃતિનું કાર્ય. પ્રકૃતિમાંથી મહાપુરુષ થયા, પુરાટ થયું, વિરાટમાંથી પાછું એમાંથી પાછું ચાલ્યું. તે બધું મહત્વ, અહંકાર થયો, અહંકારમાંથી મહત્વ થયું, મહત્વમાંથી તમોગુણ થયો અને તમોગુણમાંથી પાછો અવકાશ નીકળ્યો, આકાશ નીકળ્યો. એ આકાશ એ તમોગુણનું કાર્ય છે અને વ્યાપક નથી. એટલા સીમિત છે. સીમિત છે. ખ્યાલ આવી તમને? એક બ્રાહ્મણને દક્ષિણા આપી સીમિત કહેવાય. પણ સર્વત્ર આપણે નાત બોલાવીને દક્ષિણા આપી તો સર્વત્ર કહેવાય. તે તમોગુણનું કાર્ય, જે તમોગુણમાંથી જે આકાશ નીકળ્યો છે એટલે એટલા પૂરતું કાર્ય છે. એટલા પૂરતું થાય. અને સર્વનો આધાર જે આકાશ તે નિર્વિકારી છે, અનાદિ છે. એવો સર્વાધાર જે આકાશ તેને પ્રકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને આકાશને વિશે પ્રકૃતિને સંકોચ અવસ્થા અને વિકાસ અવસ્થા પામે છે. હવે અને એ આકાશને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થા અને વિકાસ અવસ્થાને પામે છે. કોણ? કઈ પ્રકૃતિ?
કઈ પ્રકૃતિ? એને એ પ્રકાશને બ્રહ્મ કહીએ. સીધા સર્વાધાર જે પ્રકાશ છે તેને બ્રહ્મ કહીએ, સર્વાધાર કહીએ. સર્વાને એનો ક્યારે નાશ થતો નથી, એનો સંકોચ વિકાસ અવસ્થા નથી, એની સંકોચ વિકાસ અવસ્થા નથી. અને એમાં પ્રકૃતિ અને પુરુષ લીન પામે છે, સંકોચ પામે છે. એ કયો આકાશ? એ કયો આકાશ? એ આકાશ કયો? અભ્યાસ વિના ગતાગમની ખબર ના પડે. સર્વાધાર જે આકાશ, એક મહારાજે અલગ પાડી નાખ્યું. જે મહત્વમાંથી અહંકાર ઉત્પન્ન, તમોગુણ ઉત્પન્ન થયો, અને તમોગુણ થકી જે અહંકાર ઉત્પન્ન, જે આકાશ ઉત્પન્ન થયો, એનું કાર્ય ક્ષેત્ર ટૂંકું છે, એટલા પૂરતું છે, અને તેનો સંકોચ વિકાસ અવસ્થા થાય છે એ આકાશની. અને સર્વનો આધાર એવો જે આકાશ, તેની સંકોચ વિકાસ અવસ્થા થતી નથી. કેમ? તો કે તેને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, બ્રહ્મપુર કહીએ. એ કયો આકાશ? સમજી રાખો, એને અક્ષરધામ કહેવાય. શું કહેવાય? અક્ષરધામ. આગળ અભ્યાસ ના કરો તો ખબર ના પડે. અક્ષરની અંદર, અક્ષરધામની અંદર પુરુષ અને મહાપુરુષ જાગ્યા. મહારાજની દ્રષ્ટિ પામીને મહાપુરુષ અક્ષરમાંથી ઊભા થયા અને એ મહામાયાની સાથે જોડાઈ ગયા. એ મહામાયાની સાથે જોડાયા તો એનાથી પ્રધાન અને પ્રકૃતિ થઈ. એ જે મહાપુરુષ છે એ શેમાં લીન પામે છે? એ શેમાં લીન પામે છે? તો અક્ષર બ્રહ્મમાં લીન પામે છે. પણ એ અક્ષર બ્રહ્મ ક્યાંય લીન થતું નથી. એ સર્વાધાર છે, ચિદાકાશ છે. એને લાંબુ લાંબુ કરીને પછી બતાવ્યું છે, એને સર્વાધાર કહીએ. અને એની સંકોચ અને વિકાસ અવસ્થા થતી નથી. અને કે છે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને તે વિકારવાન છે, ને સર્વનો આધાર જે આકાશ નિર્વિકારી છે અને અનાદિ છે, એવો જે સર્વાધાર આકાશ, તે આકાશને વિશે બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને આકાશને વિશે પુરુષ અને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને વિકાસ અવસ્થાને પામે છે. એવી રીતે તો જ્યારે પુરુષ અને પ્રકૃતિ સામું જુએ છે, ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, એ સામું એમ કે છે કેવી રીતે? એમાંથી અક્ષરમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય? અક્ષરમાંથી કેમ ઉત્પન્ન થાય? તો કે આકાશ જ છે, ચિદાકાશ છે, બ્રહ્મપુર કહીએ, નિર્વિકાર છે. તો કે એમાંથી આકાશ છે, તો કે સર્વાધાર આકાશ છે. આકાશ છે ત્યારે એમાંથી મહાપુરુષ અને પ્રકૃતિ ઉત્પન્ન થયા. આકાશ છે ત્યારે સર્વાધાર આકાશ છે. પણ ઈ કોઈમાં લીન થતો નથી, બાકી પાછળના બધા લીન થાય. એમાં પુરુષ અને પ્રકૃતિ લીન થઈ ગયા. શેમાં? સર્વાધાર આકાશ કીધો તેમાં. પણ આમાં કઈ લીન થાય નહીં. બહુ રૂડું એટલામાં છે, પણ કોઈને દ્રષ્ટિ પહોંચતી હોય થાય ને. પ્રકૃતિની સંકોચ અવસ્થાનો વિકાસ પામે. એવી રીતે તો જ્યારે પુરુષ અને પ્રકૃતિ સામું જુએ ત્યારે જેમ સ્ત્રી થકી પુરુષની દ્રષ્ટિ પામીને સ્ત્રી અને પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય. સ્ત્રી અને પુરુષનું મિલન થાય ત્યારે સંતાનની ઉત્પત્તિ, બાળકની ઉત્પત્તિ થાય. પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે. તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ સ્ત્રી, તે થકી મહત્વત્વાદિક સંતાન ઉત્પન્ન થયા છે. આ બધા ઉત્પન્ન છે નથી. મહાપુરુષ હતા ત્યારે થયા ને. મહાપુરુષને મહામાયાની સાથે જોડાયા ત્યારે પ્રધાન પુરુષ થયા. પ્રધાન પુરુષે વિરાટ થયા. એના થકી વિરાટ રચાયું અને એના થકી અહંકાર થયો. અહંકાર થકી મહત્વત્વ થયું. એના થકી થયું. કારણ કે મહારાજ કે એમાં આકાશ જ નતો તો કેવી રીતે મેળ બેસે? તો દરેકમાં આકાશ છે. દરેકમાં આકાશ ઉપરથી નીચે સુધી આકાશ છે. પણ આકારના બે પ્રકાર છે. જે મહત્વતમથી આકાર થયો એ તમોગુણનું કાર્ય છે. અને તમોગુણ પૂરતો, એટલે તમોગુણ પૂરતો મર્યાદિત છે. એના પ્રકૃતિ તમોગુણનું કાર્ય કયું? તો કે આ બધું જે ઉત્પત્તિ બ્રહ્માંડ થાય છે, આપણું આજે આ પૃથ્વી પર થાય છે, તેના પૂરતો મર્યાદિત છે. અને સર્વાધાર આકાશ છે તો અક્ષરધામ કહીએ, બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. નિર્વિકાર એવો જે આકાશ, તેની સંકોચ વિકાસ અવસ્થા થતી નથી. એમાં મહાપુરુષને મહામાયા લીન થઈ જાય, પણ એ સર્વાધાર આકાશ કોઈ જગ્યાએ લીન થતો નથી. તો કે એમાંથી ઉત્પન્ન થયું, તો કે એના થકી સંતાન થાય. તો કે આ જેમ સ્ત્રી અને પુરુષ થકી બાળકની ઉત્પત્તિ થાય, તેમ પુરુષ મહાપુરુષ અને ભગવાન એને ઈચ્છા દર્શાવી તમે આકાશ સૃષ્ટિનું કાર્ય કરો
ત્યારે મહાપુરુષને મા માયા થકી સંતાન ઉત્પન્ન થયું. તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ જે સ્ત્રી થકી મહત્ત્વાદિક સંતાન ઉત્પન્ન થયા. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વ રૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે, એવી રીતે પ્રકૃતિ તે 24 તત્વ અને બ્રહ્માંડ રૂપે પ્રકૃતિ થાય છે. પ્રકૃતિ થાય છે તેમ પુરુષને પ્રતિ થાય છે પ્રકૃતિ એવી રીતે થાય. એવી રીતે જે પ્રકૃતિ અને પુરુષ બ્રહ્માંડ રૂપે થાય છે અને પ્રકૃતિની વિકાસ અવસ્થા છે અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પણ પોતાની શક્તિ કરીને વ્યાપકપણે રહે છે. પ્રકૃતિનું કાર્ય કારખાનું હતું ને, પ્રકૃતિ થકી કોણ ઉત્પન્ન થયા? વિરાટ ઉત્પન્ન થયા, પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા, પ્રધાન અને પ્રધાન માયા અને પુરુષ ઉત્પન્ન થયા. એના થકી વિરાટ ઉત્પન્ન થયું. એના થકી શું થયું? તો કે મહત્વ થયું. મહત્વ શું થયું? અહંકાર થયો. અહંકાર થકી મહત્વ થયું. એના થકી 3 પ્રકારના સત્વગુણ રજોગુણ તમાથી ગુણ થયા. એ બધી જે ઉત્પત્તિ થઈ એમાં પુરુષ અને પ્રધાન વ્યાપક ત્યાં સુધી પહોંચી વળે, બધે ઉપર ન જઈ શકે. ઉપર જવાની તાકાત, જો તમને કહું પોતાની ખુરશી હાંચવી હોય તો કલેક્ટર મામલેદારની ખુરશી ઉપર બેસી શકે. બેસે કે ના બેસવું હોય તો બેસી શકે, ના બેસે બેસી શકે. સરપંચની ખુરશી ઉપર ધારે તો બેસી શકે, પણ સરપંચ મામલતદારની ખુરશી ઉપર બેસી ના શકે અને મામલતદાર કલેક્ટરની ખુરશી ઉપર ના બેસી શકે. અને કલેક્ટર કોઈ દિવસ પોતે ગમે એટલો બહાદુર હોય તો એ કલેક્ટર મિનિસ્ટરની ખુરશી ઉપર ના બેસે, અને મિનિસ્ટર હોય તે સીએમની ખુરશી ઉપર ના બેસે, અને સીએમ હોય તે વડાપ્રધાનની ખુરશી ઉપર. ઉપરના સ્ટેજ ઉપર ના જવાય, નીચે પદમાં ફર્યા કરો. હવે એમાં કલેક્ટર મેજિસ્ટ્રેટ છે. શેનો મેજિસ્ટ્રેટ છે? કલેક્ટર શેનો મેજિસ્ટ્રેટ છે? જિલ્લાનો. તો એ આખા જિલ્લામાં કલેક્ટર પોતાનું ધાર્યું કરી શકે, જ્યાં જવું હોય તો જઈ શકે, એને કોઈ રોકે નહીં. એને મામલેદારે રોકી ના શકે કે તમારે સાહેબ અહીંયા આવવાનું કામ નથી, તમે તમારી રીતે રહો. કલેક્ટર પોતે આખા જિલ્લામાં ફરી શકે છે. ફરી શકે છે ને, આખા જિલ્લામાં ફરી શકે છે. પણ મામલેદાર ના ફરી શકે. મામલેદાર ક્યાં ફરી શકે? પોતાના તાલુકા પૂરતો રહી શકે. મામલેદાર પોતાના તાલુકામાં એ સ્વતંત્ર છે. તાલુકાના ગામડા છે એમાં એ સ્વતંત્ર છે, એમાં એ ફરી શકે છે પોતાના તાલુકાના. પણ જિલ્લાના ગામડા બધા એ ના ફરી શકે. કેમ? ઉપર વાળો નીચે આવી શકે, નીચે વાળો ઉપર ના જાય. આ છે. એટલા માટે બહુ સ્પષ્ટીકરણ કરીને કહ્યું કે જો મહાપુરુષ ને મહામાયા એના થકી જે ઉત્પન્ન થયું તેમાં એ બધા વિતરણ કરી શકે છે. જેમ પ્રકૃતિ અને પ્રકૃતિના પુરુષ આ બધી જગ્યાએ વ્યાપી શકે છે ને કાર્ય પણ કરી શકે છે. પણ અક્ષર બ્રહ્મની સાથે છેડતી ક્યારે ના કરે. કલેક્ટરે ક્યારે મિનિસ્ટરની ખુરશીની છેડતી નહીં કરવાની, ધોકા ખાય, ઉપર જાય તો એ ખુરશી નહીં. અને અક્ષર પુરુષોત્તમ નાળની જવા ના કરે. અક્ષર બ્રહ્મ પણ સ્વતંત્ર છે. એ મહાપુરુષને મા માયા અને પ્રકૃતિ પ્રધાન પુરુષને પ્રધાન માયા અને ત્યાંથી વિરાટ ને ત્યાંથી મહત્વ અને અહંકાર ને પ્રકૃતિ ને આ બધે જગ્યાએ તમોગુણ ઇત્યાદિ સતોગુણ રજોગુણ બધેમાં ફરી શકે છે. કોણ? અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે, પણ પુરુષોત્તમમાં નહીં. પુરુષોત્તમમાં ના આવે. પુરુષોત્તમ આગળ ના ચાલે. એ તો જેટલી ચપટી વગાડીને કહે એટલું કામ કરવાનું છે એટલું જ કરી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ સાહેબને જેટલું કહે એટલું જ કરવું પડે, બીજું ચાલે નહીં એને. કારણ કે એનું કારખાનું નીચેનું, ઉપરનું નથી. પણ મોદી સાહેબ તો બધા રાજ્યમાં 28 રાજ્યમાં ફરી શકે છે. એનું કાર્ય મોટું છે. તેમ પુરુષોત્તમ નારાયણનું જેમ આ મોદી સાહેબનું બ્રહ્માંડ પૂરતું કારખાનું છે, તેમ અક્ષરાધિપતિનું અનંત કોટી બ્રહ્માંડમાં કારખાનું છે. પછી મા માયા જેટલું તમે અક્ષર બ્રહ્મને સોંપ્યું એટલું અક્ષર બ્રહ્મ કરે, અને જેટલું પછી નીચેથી પ્રકૃતિ પ્રધાન પુરુષને એ પછી નીચેનું તંત્ર નીચેવાળા સંભાળી લે. એક મહારાજની ઈચ્છા હતી. એટલા માટે કીધું કે આ બ્રહ્માંડ ઉત્પન્ન થયું પણ હલન ચલન કરવા તૈયાર થયું નહીં. ત્યારે શું કર્યું? તો કે ભગવાને અંતર્જામી શક્તિ અંદર પ્રેરણા કરી. ત્યારે બધું જ હતું, હાથ હતા, પગ હતા, કાન હતો, જીવ હતો, બધું હતું. તો એમ છતાં બ્રહ્માંડ હલન ચલન કરવા થયું નહીં સમર્થ. ત્યારે શું કર્યું? તો કે ભગવાને પોતે અંતર્જામી શક્તિ અંદર પ્રવેશ કર્યો. ત્યારે જ આ બ્રહ્માંડ હલન ચલન કરવા સમર્થ થયું. કેમ? શક્તિ મહારાજની, દ્રષ્ટિ મહારાજની. મોદી સાહેબ કે પણ સીએમને કરવું પડે, પણ મોદી સૂચના કોની? મોદી સાહેબ.
તેમ પુરુષોત્તમ નારાયણની સૂચના તે અક્ષર બ્રહ્મ કામ કરે છે. અને એ અક્ષર બ્રહ્મ શું કરે છે? તો કે અક્ષર બ્રહ્મ છે ત્યાંથી પ્રધાન મહાપુરુષને મહામાયા જાગૃત થાય છે. અને મહામાયા અને મહાપુરુષ થકી પ્રધાન પુરુષ થાય છે. પ્રધાન પુરુષ થકી ફરીથી કહું છું, એને પિષ્ટપિષ્ટમ છે. પ્રધાન પુરુષ થકી વિરાટ ઉત્પન્ન થાય છે. વિરાટ થકી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકાર થકી મહત્વ ઉત્પન્ન થાય છે. અને મહતત્વ થકી સત્વરજન તમોગુણ ઉત્પન્ન થાય છે. એના થકી પંચભૂત ઉત્પન્ન થાય છે. બધેમાં સ્વતંત્ર છે, ઉપર નહીં હો. અહંકાર મહત્વમાં, પછી મહત્વ તો અહંકાર સુધી ના પહોંચે. નીચેના કારખાનામાં સંભાળી લો તમે તમારું, જેને જેટલું કામ સોંપ્યું એટલું સંભાળી લે, ઉપર ના જવાય. બહુ સરસ રચનામાં સમજાવ્યું છે. અને જ્યારે સંકોચ પામે છે ત્યારે હવે દ્રષ્ટાંત આપ્યું. પ્રકૃતિનો સંકોચ અવસ્થા થાય છે અને પુરુષ પણ પ્રકૃતિના કાર્યમાં નાશ પામે છે. ત્યારે પોતે પોતાના સ્વરૂપે રહ્યો જે પુરુષની સંકોચ અવસ્થા છે, એની સંકોચ અવસ્થા આગળ કહ્યું કે જેમ પતિ પત્ની થકી બાળક ઉત્પન્ન થયું, એ બાળક ઉપર મા બાપની સ્વતંત્રતા હોય ને, એને કેવી રીતે ભણાવવો, એને શું કરવું શું ના કરવું, કારણ કે એના અવકાશ હતો તેનો ઉત્પન્ન થયો. તેમ અક્ષરમાં અવકાશ હતો, તેમાંથી બાળક ઉત્પન્ન થયું. હવે શું કરવું? તો પ્રકૃતિ વિકાસ પામે છે. જેટલા પ્રકૃતિના કાર્ય છે તેના વિશે પોતાની શક્તિ કરીને વ્યાપક રહે છે. પણ પુરુષની વિકાસ અવસ્થા છે, તેને વિશે પુરુષ પોતાની શક્તિ કરીને વ્યાપક રહે છે. કઈ મહાપુરુષ જેટલા કાર્યમાં કીધા ને વ્યાપક રહે છે. તે પુરુષની વિકાસ અવસ્થા છે, જેમાં વ્યાપવું એ વિકાસ અવસ્થા છે. ને જ્યારે કાર્ય કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, ત્યારે પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. બધું જ્યારે પ્રલય થઈ ગયું ત્યારે શું પછી કરવાનું? એની સંકોચ અવસ્થા છે. ત્યારે પ્રકૃતિની પુરુષના સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્યમાં સર્વે નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો જે પુરુષ, તેની સંકોચ અવસ્થા છે. બસ પોતે એક રૂપે ઊભો થઈ ગયો, બસ એનું કારખાનું બંધ થઈ ગયું, ફેક્ટરી બંધ કરી નાખી, ફેક્ટરી બંધ કરનાર એકલો જ રહ્યો, વિકાસ બંધ થઈ ગયો. કોઈ મહાપુરુષ હોય ને મોટી ફેક્ટરી કરી, પણ એમ થયું કે હવે આ કોઈ ચાલે એવું નથી, કારખાનું ભગવાન એના ઉપર ઓર્ડર કરી દીધો, ફેક્ટરી બંધ કરી નાખો. ફેક્ટરી બંધ કરી નાખી, એકલો જ ઊભો રહે, પછી એનું કારખાનું કઈ ચાલે નહીં. બસ આટલું સમજો. ત્યારે બીજું શું? હવે એ કે છે કે ભાઈ તમે જે આ જે અહંકારનો જે અહંકાર મહત્વમાંથી જે અહંકાર કયો, એનું તો સ્થાન અહીંયા છે, અને આનું તો સ્થાન ક્યાં છે એ હવે કાલે આપણે ચર્ચા કરીશું. તો કેટલી ઊંચે એનું સ્થાન છે. શ્રીપતિ શ્રીધરમ